હેલો ગાઈસ, કેમ છો બધા? કેમ છો? હવે આપણે અહીંયા આજે કેળાના ટીસ્યુ આવી ગયા હતા. એ કેળાના ટીસ્યુ ખેતરમાં મૂકવાના છે. કેટલા દિવસ આવી ગયા છે? અમે 2-3 દિવસ આવી ગયા છે. 2 દિવસ પણ ખેતર રેડી નહોતું એટલે બહુ જ વરસાદ હોય બહુ પડતો હતો. એટલે આજે મૂકવાનું ચાલુ કરાયું છે. આ બધા ટીસ્યુ મૂકવાના ચાલુ કરી દીધા છે આ લોકોએ. દેખાતા હોય તો દેખાય છે કે નહીં દેખાતા? આ દેખાય છે. હવે આપણા મુહૂર્ત કરવાના છે. એન કારણ મુહૂર્ત કરવાનું કમ કરવાનું મેં લક્ષ્મીનું કરવાના છે. એટલે અમે ઇલનથી મુહૂર્ત કરાવીએ. અને તે વખત મેં કર્યું ને બહુ જ મસ્ત પાકી ગયું કેળા. ઝૂમિંગ એના મુહૂર્ત કર્યું એટલે કેળા પાકી ગયા. બધાની મહેનતથી નહીં પાક્યા. લક્ષ્મીનું હાથ. ચાલો આપણે જઈએ. બહુ બધું મુહૂર્ત કરશે. પહેલા ટીસ્યુ રાહ જોવો જ બધા, એટલે ટાઈમ બગાડશે. ચાલો આપણા મુહૂર્ત ચાલો. કેમ છો? કેટલા જણ છે આજે? 7 જણ. So we have 7 workers for today. So right over here is our સાહેબ. આ બધા બહુ જ પૈસાવાળા સાહેબ. કેમ છો સાહેબ? ઇન્ટરવ્યુ છે આજે. આપણા મુહૂર્ત કરવાનું હે ને પપ્પા? મુહૂર્ત કર દો તમે, એટલે આ મજૂરા મૂકવા મૂડે લેબર. હા ચાલો. આ એના પૈસા બગડે એટલે આપણે વેલું મુહૂર્ત કરવાના. પૈસા કઈ નહીં, તો મોડે એ તો ઉચ્ચક આપેલું હોય ને, મૂકીને જ જશે. મોડું થાય તો એમને થાય, મને ના થાય. એને ના થાય. માસી બધાને થાય એટલે ચાલો. પછી માસી કખરાવશે મને, બહુ વાર લાગશે કર્યું એમ કે. ચાલો. કીડ 2 રીતે થાય. એક આ જો આ કીડમાં બેબી પ્લાન્ટ છે ને, એ બેબી પ્લાન્ટ ખોદીને એ કાપીને એ મૂકે તોય થાય. અને આ છે ને રોપા, એ ટિશ્યુ કલ્ચર છે. હા, એ ગાંઠના કટકા બનાવીને એક કોર્સ લઈ લે. એ કોર્સને પછી લેબમાં ટિશ્યુ છોડ બનાવે અને ખેડૂતને આપે. એટલે આ ટિશ્યુ અલગ રીતે લેબમાં રોગમુક્ત થઈને બનાવે. એટલે કીડ 2 રીતે થાય. બહુ જ મોંઘું. આ મોંઘું આવે. આ 2-2.5 રૂપિયા મળે. એવું છે. અને આ 15-16 રૂપિયા 20 રૂપિયા લગે. શેની મસ્ત પાકશે? આ મસ્ત પાકશે. લેબ થી બનાવેલો આવે ને ટિશ્યુ કલ્ચર, ટિશ્યુ ના રોપાનો મૂલું મોટો આવે. એટલે મસ્ત ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. એટલે મસ્ત કટિંગ એક હાથે આવી જાય. આમાં વારા ફરતી આવે. એવું છે. જો આ જુગાડ કરીને આપણે 2 ફેરા ના મારવા પડે, એટલે ઉપર 2 ખાટલા મૂકી લાયા હતા. એક ખાટલો પેલો ખાલી કરી નાખ્યો અને આગળ, અને એક આ ઉપર મૂક્યો. નીચે રોપા, પછી ઉપર આ બેડ મૂકી દીધો. બેડ પર રોપા, ડબલ રોપા આવી જાય. Okay. ફેરો મારવો ના પડે બીજો. And we have here Sonal Masi. Hi karo. આપણા બોસ. કેવું રમેશ કાકા? જો આપણા બોસ છે. ચાલો, let's go and start the murat. Yan, meron tayong agarbati diyan. And everyone is waiting until the murat is finished. Kew Sonal Masi. તમે સારું મુહૂર્ત કરો ને, સારું કરો. એવું છે. સારું મુહૂર્ત કરવાનું એટલે સારું પૈસા આવશે. કેમ છો બધા? તમારો નાસ્તો લાયા? હે? નહીં લાવ્યા નાસ્તો? ઓહો. એ કેવી રીતે ખાવાનું પછી? માસી કેવું છે? રોપી નાહી ગઈ છે. એવું થોડું ચાલે? ચાલો. મૂકી દો અહીંયા જ. થોડું છૂસ બહાર નાખ. હા, બસ. સારી કેળો પાકજો એમ કીધું. સારી કેરો પાકજો. હા, પૈસા આવે. એટલે અમે આપવાનું કક્કુ માસી અને સોનલ માસી. પૈસા મળે. ફૂલા મૂકી દે. કઈ બહાર જ મૂક દે. કઈ મૂકું? મૂકી દે. આમાં બહાર જ આવે. બેજ નાખજો, બેજ. નાળિયેર ફોડીને પછી રોપ દેજો. લગાડા મેં ત્યાં ખાડામ પથ્થર એમથી લઈ લેજો, ના ફાવે તો એ બાજુથી.
ફૂટશે હજુ એકવાર માર. કરશે ના પહોંચી જશે બધે. ના આટલું જ આવ્યું. પાંચ ફોડવા મૂક દેજો હવે. તઈ ફોડ ને મિલાન. આપી દો બધું સોના રમેશ કાકા પેટ ભરીને ખાય કેવું તો તઈ પથ્થર में मारे ने जाते निकलશે. પુલા બહાર કાઢ નાખજે. બસ ચાલશે. સીધો રોપો મૂક. ના કઈ જાય. કઈ ને રોપ દે ને તો હું પછી હાથ ધોઈ કાઢશે. ઉભો કરી દીધો ને હવે આજુબાજુથી માટી આવી પછી રોપો પકડીને એવું કરવાનું પૂછો. આગળ જતી નો ડોપ નો પ્રોબ્લેમ. રિમૂવ મોર. અલી રિમૂવ મોર. એ તો કઈ નહીં ચાલશે. રોપી દો ને તમે. રમેશ કાકા ખાડા તારે હું આ પીપળા વાળા હમણાં જ મુહૂર્ત કર્યું હતું ને. લોમડા તો કોઈ દી ઉચકાતા નહોતા. સોનલ માસી જોડે રોપી દો બેવ જણ. હા એ તો પછી મૂકી દો. Do you know what Ramesh Kaka said? What? You are the one who did Murat in Pipda, the other farm, right? Nobody can carry the loom. એવું It was very big banana. That is perfect. That is perfect. મૂકી દે. કામ ખરાબ થશે આ લક્ષ્મી નહીં બરાબર કે ના થાય. માટી રિમૂવ કરી દો. બસ મૂકી દે. એ તો બધું કઈ નહીં. એ તો બસ થઈ ગયું. ભગવાન હારો કરજો 30 લુમ આપજો 30 કિલો. જય ભગવાન. 30 કિલો આપજો ऐसे पैसा મળે મારા ઈવાન હારો લાંબા લાંબા મસ્ત ભાવ સારો હોવો જોઈએ. હા સાચી વાત છે. ભાવ નથી બદલે હું મતલબ એટલે ભાવ સારો આપજો અને લાંબા કેર આપજો. બરાબર ને સોનલ માસી? ચાલો કઈ નહીં આ બધું થાય પણ લક્ષ્મી નું હાથ એટલે આપશે ભગવાન. કેવું? ચાલો. They are just joking when they said that when I did the murat. No, it's true. It's true. When I did it. Yeah, it was this big. Do you know how much we earned in that farm when you did Murat? How much? 1.1 million. From Ah, only 2 acres. 2 acre of farm we did earn 1.1 million That because is 1 hectare only. and it's very good price, very good everything, right? 1 hectare, 1.1 So you guys believe that I have Yes. good hands Yes. up until now. Your hand have money. Let's see this one if I have good one. હવે મુહૂર્ત પતી ગયું છે. હવે ચાલુ થઈ ગયું એના કામ. હવે મિલન 2000 નું કરવાના છે હવે અને 12000 ટોટલ છે ને. કઈ છે બીજા? બીજા different farm છે. અલગ farm This છે. is we started with this one farm. હા અત્યારે એક ફાર્મ થી એક ખેતરથી ચાલુ કર્યું છે. હજી બીજા ખેતર બાકી છે. હવે 2-3 દિવસ પછી બીજી ખેતર કરવાના ને. રેગ્યુલર હવે હા, 5,000 5,000 કોઈ ફ્રી નહીં. 20 દાડાનું કામ ચાલે 2800 છે. પૂરા થયા. હા. આજે 2000 બીજા પછી હમ 3000 છે આ બાજુ. હમ એમાં 12,000 ટોટલ છે બનાના. total એટલે મસ્ત પાકે ને પછી મિલાન નું વિદેશ ને લઈ જવાનું છે મને. અને પાપા જો
મારું મહેનત છે પણ તમારું વાપરવાનું એ કે છે બિચારા છે તમારા જ પૈસા છે ને બધા હા. અમારે તો પૂરું જ થયું આવે મારા પપ્પા રિટાયરમેન્ટ જોવે પણ હજુ મહેનત કરે છે પૈસા વધે કે ઓછા થાય તમારા જ થાય ઓછા થાય તોય તમારા ને વધે તોય તમારા સાચી વાત છે જો તમારે કાળજી રાખવાની અમારે તો પતી ગયું જો કેવું થિંકિંગ છે મારા પપ્પા જો ને આ જો સાંભળો હવે મારે તો રિટાયરમેન્ટ રિટાયરમેન્ટ છે પણ હજુ કામ કરે છે બોલો સારું કહેવાય ના થાય તો નહીં કરું. ના થાય નહીં કરું ચાલો ગાઈસ મેં બતાવું અમારા મજૂર કેટલું મહેનત કરે છે. ચાલો આજુબાજુ માટી ધરાવી નહીં કરજો આ સોનલ માસી આપણા બોસ છે મજૂરના બોસ મેડમ છે એ ચાલુ કરશ બધા. હવે વરસાદ નહીં પડતો સારું બાકી બધાને બીના થઈ જશે. હજુ કલાક એટલે વહેલું વહેલું કરજો બાકી બીના થઈ જશે તમે બધા. એ તો ભીના જ થઈ જાય. હા અને જો કેટલું સારું છે છોકરો જો ને મદદ કરે છે. હે કોનું છોકરો છે તમારા મામી કઈ છે આ મદદ કરવા મદદ કરવા હા ચાઇલ્ડ લેબર નહીં કરે અમે હા મદદ કરવાનું મદદ કરવાનું ખાલી એને મામીન જોડે રહે એટલે આવ્યા કેતર. ચાલો ગાઈસ હવે અમે ઘરે જઈશું. મારા ઈવાનનું નવરાઈ કરવાનું છે. ખેતર લીધું તો આ ખેતર અમે લાયા હતા. આ પછી આપણે શું કરવાનું બનાના ફાર્મ એના બનાના અહીંયા પ્લાવમાં આવ્યું પ્લાવ મારવાનું. આ કોનું છે કેરા બીજાના છે આપણે ખેતર લીધું હતું હા. જેની પાસેથી એના છે હા એ કેળા નીકળી જાય એટલે આપણે લઈ લઈએ. ક્યારે પાકશે આ કેરી કે દિવાળી આપણે લઈ લેવાનું. નવેમ્બર દિવાળી દિવાળી. આ દિવાળીનો હોરું હજુ રહે બનાના પછી આપણા પ્લાવ મારવાના છે. માટી પુરાવાનું પછી પ્લાવ મારવાનું. ચાલો So, kinakain nila itong mga banana, reject na mga banana. Ayan o. Basically, win-win situation.